હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું અળવીના પાનમાંથી પાત્રાની રેસીપી। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। અહીં મેં અળવીના પાનને ધોઈ લીધા છે। હવે આ પાનને આપણે છરી વડે આની નસો કાપી લઈશું। આપણે આ રીતે ઊંધું કરી અને આ જે ઉપરની નસો છે એ આપણે કટ કરી લઈશું। આ રીતે આપણે બધા પાનને કોરા કરી લઈશું। પાનને કોરા કરી લીધા પછી આપણે બેટર બનાવવાની તૈયારી કરીશું। એ માટે સૌપ્રથમ મેં અહીં આંબલીનો પલ્પમાં થોડું પાણી લીધું છે, એમાં આપણે ગોળ એડ કરીશું અને આને ઓગાળી લઈશું। પણ આંબલીના પાણીનો ઉપયોગ કરવાથી આનો ટેસ્ટ બહુ સારો આવે છે। હવે પાન ઉપર લગાવવા માટેનું આપણે બેટર બનાવી લઈશું। એના માટે મેં અહીં 250 ગ્રામ બેસણ લીધું છે, એમાં આપણે મસાલા કરી લઈશું। અહીં 1 ચમચી લાલ મરચું લીધું છે, 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ લીધી છે, 1 ચમચી આદુ લસણની પેસ્ટ લીધી છે, 1/2 ચમચી અજમો લીધો છે, એને હાથ વડે મસળીને લઈશું। અડધી ચમચી હળદર લીધી છે, એ એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। મસાલાને આપણે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે ગોળ અને આંબલીનું જે પાણી બનાવ્યું હતું એ એડ કરીશું અને મિક્સ કરી લઈશું। હવે મિશ્રણને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। આ બેટરમાં આપણે થોડું થોડું પાણી એડ કરીશું। આપણે ઘટ બેટર રાખવાનું છે, વધારે ઢીલું કરવાનું નથી, એટલે પાણી આપણે થોડું થોડું ઉમેરીશું, એકદમ પાણી ઉમેરવાનું નથી। થોડું પાણી ઉમેરતા જઈને આ રીતે મિક્સ કરતું જવાનું। પાત્રા ઉપર લગાવવા માટે આપણે ઘટ બેટર તૈયાર કરીશું કે જેથી પાના ઉપર એ ચોંટી જાય, નહીં તો જો ઢીલું થઈ જશે તો પછી એના ટપકા પડવા લાગે છે, એટલે એના માટે આપણે બેટરને ઘટ તૈયાર કરીશું। આ રીતનું થીક બેટર તૈયાર કરી લીધું છે। હવે આપણે આને પાના ઉપર લગાવી લઈશું। હવે આપણે એક પ્લેટને તેલ વડે ગ્રીસ કરી લઈશું। હવે જે પાન આપણે નસો કાપીને તૈયાર કર્યા હતા એ પાનને આપણે આ રીતે ઊંધું મૂકીશું અને એના ઉપર જે આપણે આ બેટર બનાવ્યું હતું બેસણનું એ લગાવી લઈશું। આ રીતે આટલું થીક બેટર રાખવાનું કે જેથી આ પાન ઉપર ઇઝી ચોંટી જાય। આ રીતે આખા પાન ઉપર આપણે બેટર લગાવી લઈશું। ત્યારબાદ આપણે બીજું પાન પણ એના ઉપર ઊંધું મૂકીશું આ રીતે અને સેમ પ્રોસેસથી એના ઉપર પણ આપણે બેટર લગાવી લઈશું। ત્યારબાદ ફરી બીજું પાન એના ઉપર ઊંધું મૂકીશું। આ રીતે આપણે ચાર પાન ઉપર બેટર લગાવી લઈશું। આ રીતે મેં 4 પાનને એક સરખું બેટર લગાવી દીધું છે। હવે આ પાનને બંને બાજુથી આપણે આ રીતે ફોલ્ડ કરી લઈશું। પહેલા આપણે આ રીતે બંને બાજુથી ફોલ્ડ કરવાના, એના ઉપર આપણે થોડું થોડું બેટર લગાવીશું આ રીતે। ત્યારબાદ હવે જે આ નીચેનો ભાગ છે એને ફોલ્ડ કરીશું અને બેટર લગાવી દઈશું। હવે આપણે આનો રોલ બનાવી લઈશું આ રીતે। ત્યારબાદ જે હવે આ બાકીનો ભાગ રહ્યો છે એના ઉપર બેટર લગાવી અને આ ભાગને આ રીતે આપણે ફોલ્ડ કરી લઈશું।
આ રીતે આપણો રોલ બનીને તૈયાર છે. હવે આને આપણે ગ્રીસ કરેલી પ્લેટ ઉપર મૂકીશું. હવે આ જ પ્રોસેસથી આપણે બધા પાનાના રોલ બનાવી લઈશું. આ રીતે મેં બધા રોલ બનાવીને તૈયાર કરી લીધા છે અને સ્ટીમરની પ્લેટ ઉપર મૂક્યા છે. હવે આપણે આને બાફવા માટે સ્ટીમરમાં પાણી ગરમ મૂકીશું. આ પાત્રાને બાફવા માટે આપણે સ્ટીમરમાં પાણી મૂકી અને એક ઉકાળો લાવીશું. પાણીનો એક ઉકાળો આવી ગયો છે. હવે પ્લેટને આપણે મૂકીશું. હવે આપણે આને ઢાંકીને 30 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. 30 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે પાત્રાને ચેક કરી લઈશું. આપણે છરી નાખીને ચેક કરીશું. છરી એકદમ ચોખ્ખી નીકળી છે એટલે પાત્રા ચડી ગયા છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. પાત્રા ઠંડા થઈ ગયા છે. હવે આપણે એને છરી વડે કટ લગાવી લઈશું. આ રીતના આપણે રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું. આટલી પતલી સાઈઝ રાખવાની આપણે. આ રીતે આપણે બધા એક સાઈઝમાં પાત્રા કટ કરી લઈશું. હવે આ પાત્રાને આપણે બંને રીતે બનાવી શકીએ છીએ. એક તો વઘાર કરીને બનાવી શકીએ છીએ અને એક ડીપ ફ્રાય કરીને પણ બનાવી શકીએ છીએ અથવા સેલો ફ્રાય પણ કરી શકીએ છીએ. આજે હું તમારી સાથે આ બંને રીત શેર કરીશું. તો પાત્રાને મેં બધા એક સાઈઝમાં કટ કરી લીધા છે. હવે આપણે એને ડીપ ફ્રાય કરીશું. એ માટે આપણે તેલ ગરમ મૂકીશું. તો હવે આપણે આના 50% પાત્રા આપણે ડીપ ફ્રાય કરીશું અને જે બીજા 50% પાત્રા છે એ આપણે વઘાર કરીશું. પાત્રાનું ડીપ ફ્રાય કરવા માટે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે પાત્રાનો વઘાર કરી લઈશું. કઢાઈ ગરમ થાય એટલે આપણે એમાં 4 ચમચી તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે રાઈ એડ કરીશું. ત્યારબાદ આપણે ચપટી હિંગ એડ કરીશું અને 2 ચમચી તલની લીધી છે, તલ લીધા છે એ એડ કરીશું. ત્યારબાદ આપણે પાત્રા એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. બે થી 5 મિનિટ આપણે વઘારમાં પાત્રાને આ રીતે હલાવી લઈશું. ફ્રાય કરવા માટેનું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ પાત્રાને ડીપ ફ્રાય કરીશું. ગેસની ફ્લેમ આપણે લો રાખીશું અને આ રીતે એક એક પાત્રા આપણે એડ કરતા જઈશું. આ રીતના આપણે ગોલ્ડન બ્રાઉન રંગના કરી લઈશું અને કાઢી લઈશું. એ જ રીતે આપણે આ બીજા પાત્રા છે તૈયાર કરી લઈશું. તો આ અળવીના પાત્રાની રેસીપીને તમે ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે કેવી બની છે. ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં. બાય બાય.